સ્મિથ 1919ની અંદર એક વ્યક્તિની હિંમત કે જે આખે આખું 78,000 કરોડ રૂપિયાનું ગ્રુપ બનાવે, અને એટલું જ નહીં, 2019ની અંદર એક ફ્રોડ પકડાય. આ ફ્રોડ પછી આ ગ્રુપ આ કંપનીમાં એન્ટર થાય. સ્ટોક 25 રૂપિયાથી 75, 75 થી 25, 25 થી 100, 100 થી 25, પાછો 100 રૂપિયા અને 75 રૂપિયા અગેન આવી અને નીચેની બાજુ 25 રૂપિયા જ્યારે આવે. ફ્રોડ પકડાનો, મેં કીધું ને કે 2019ની અંદર ફ્રોડ પકડાનો અને મેનેજમેન્ટ બદલાણું. ત્યાંથી આ સ્ટોક અત્યારે 668 સમથિંગ ચાલી રહ્યો છે. આ સ્ટોક પબ્લિકે બાય કરવો જોઈએ, હોય તો હોલ્ડ કરવો જોઈએ, કે પછી હોય તો સેલ કરી દેવો જોઈએ? આ બધા ક્વેશ્ચનનો આન્સર આપણે આજની મસ્ત મજાની એક નાનકડી, જેમ કહી શકાય કે સ્ટોકની જર્નીથી અમને લઈ જાશું. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. હું છું CS સાર્થક પુરોહિત અને આપણી સાથે છે ફાઇનલી ઘણા સમય પછી CA સ્મિથ જોશી. તો પહેલા તો આપ શ્રીનું સ્વાગત છે. કેમ આટલો ટાઈમ લાગી ગયો? થેન્ક યુ સાર્થક, ઇન્વાઇટ કરવા માટે. ફરી આપણે આ સ્ટોક, આપણી એનાલિસિસની જે જર્ની છે એ કન્ટિન્યુ કરીએ છીએ. ઓડિયન્સને બહુ બધા સ્ટોક્સ આપ્યા આપણે પાસ્ટમાં, પ્રાજ થી લઈને પાવર મેક, ઝોમેટો, એ બધા ઓલમોસ્ટ ઉપર છે. પછી તે લાસ્ટ હમણાં જે રીલ બનાવી હતી ગોડફ્રે ઇન્ડિયા, હા, ગોડફ્રે ઇન્ડિયાની. એટલે ઓડિયન્સને ધીરે ધીરે આપણે અટ્રેક્ટ નહીં કરવા પડે, જાતે સમજીને અટ્રેક્ટ થશે. ઓફકોર્સ. તો આપણે વિધાઉટ વેસ્ટિંગ એનીબડીઝ ટાઈમ, પહેલા તો સ્ટોકની જરાક એવી હિસ્ટ્રી આપી દઉં. મારી સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું, તું મને કહેજે કે જે સ્ક્રીન તને દેખાય એટલે યા દેખાય છે. ડન? ઓકે, ડન. નાવ જસ્ટ ખાલી એક સેટિંગ કરી લઉં જેથી કરીને ઓડિયન્સને આપણા ફેસની સાથે, યસ યસ, ઇટ્સ ડન. થોડી સ્ક્રીન નાની કરી દઉં. ઓકે, સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે જે સ્ટોકની વાત કરી રહ્યા છીએ આપણે, પહેલા તો એનું સિમ્પલ ROC નો ડેટા ચેક કરી લઈએ. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ નામ છે. ROC મુંબઈની અંદર રજિસ્ટર્ડ છે અને એનો રજિસ્ટ્રેશન નંબર 2641 છે. આપણે ઓલવેઝ કોઈ પણ કંપની લઈ આવીએ છીએ, થોડી જૂની કંપની લઈ આવીએ છીએ કે જેની હિસ્ટ્રી એ 50, 60, 70, 100 વર્ષથી એ બિઝનેસની અંદર હોય, જેથી કરીને એની એક રેપ્યુટેશન બંધાણી હોય ને સસ્ટેન કરેલી હોય આ સમય માટે થઈને. તો આની ડેટ ઓફ ઇન્કોર્પોરેશન છે 28/4/1937, એટલે કે 2025 ચાલી રહ્યું છે ગાઈસ. ઓલમોસ્ટ 80 થી 85 વર્ષ જૂની કંપની. કઈ જગ્યાએની રજિસ્ટર્ડ ઓફિસની એડ્રેસ છે? કંપની લિમિટેડ બાય શેર્સ છે. એની 407 કરોડ 60 લાખની ઓથોરાઇઝ કેપિટલ છે અને 314 કરોડની પેડઅપ કેપિટલ છે. લાસ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ સ્ટેક હોલ્ડર્સની એમણે કરેલી હતી એ હતી 24/7 અને 2024. સેકન્ડ વસ્તુ કે ભાઈ એમના ચાર્જીસની અંદર કે એમની પર કેટલી લોન છે, ઇન ડિટેલ ફાઇનાન્શિયલ હમણાં સ્મિથ લઈ જશે. બટ મેં જ્યારે સ્ટડી કર્યું ત્યારે ફાઇનલી 3121 કરોડની લોન અહીંયા ઊભી છે. શું આ સાચું છે કે આ લોન ચૂકવાઈ ગઈ છે? આ સ્મિથ તમને જણાવશે. અને આગળ ડિરેક્ટર્સની ઇન્ફોર્મેશન છે કે એમના CFO છે એ સુશીલ તોડી કરીને એમના CFO છે. બાકી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, પ્રમોટર, M&M, આ બધા સાઉથ ઇન્ડિયન બેઝિકલી ગ્રુપ છે. આખે આખું એ સાઉથ ઇન્ડિયન લોકોનું ગ્રુપ છે અને સંજય કુમાર ચૌધરી અને અમર કુમાર CEO અને કંપની સેક્રેટરી છે. આ એમની બેઝિક હિસ્ટ્રી છે. અને બેઝિક હિસ્ટ્રી પછી જ્યારે BSCની સાઇટની અંદર હું સર્ચ કરી રહ્યો હતો તો BSCની સાઇટની અંદર મને એટલું જાણવા મળ્યું સ્મિથ કે આ કંપની એ ખાલી માત્ર એક કંપની નથી, આ ચેન ઓફ હોલ્ડિંગનો એક પાર્ટ છે. ચેન ઓફ હોલ્ડિંગનો પાર્ટ કઈ રીતે છે તો હું મારા વ્યુઅર્સને એક સિમ્પલ, અત્યારે જોઈ શકો છો કે CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ 667 રૂપિયાનો ભાવ છે, -3.68 ઉપર કાલે ક્લોઝિંગ આપેલી છે. બાકી બધી ડિટેલ્સ ફાઇનાન્શિયલ સ્મિથ સમજાવશે. બટ પ્રમોટર હોલ્ડિંગની અંદર જ્યારે મેં જવાનું ચાલુ કર્યું અને સ્ટડી કરવાનું ચાલુ કર્યું કે ભાઈ પ્રમોટર હોલ્ડિંગની અંદર એવું તો કોણ બેકઅપ છે અથવા તો કયો પર્સન છે કે જે આખા ગ્રુપને હોલ્ડિંગ પાવર આપી રહ્યો છે, તો એ છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીની અંદર CG પાવરની અંદર ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ છે 56% શેર્સ છે એ હોલ્ડ કરી રહ્યું છે. એટલે કે CG પાવર છે એ સબસિડરી છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે જે બતાવી છે એ છે પબ્લિક શેર હોલ્ડિંગ. પબ્લિક શેર હોલ્ડિંગની અંદર મોતીલાલ ઓસવાલનું મ્યુચ્યુઅલ ફંડ છે
એ ઇન્વેસ્ટમેન્ટ સારું છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ છે 10%, 56% ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટના છે, 10% મોતીલાલ ઓસવાલથી માંડીને મોતીલાલ ઓસવાલના 1% છે, પણ બધા મ્યુચ્યુઅલ ફંડના 10% છે. એના પછી પ્રોવિડન્ટ ફંડ ને એ બધાના 2% છે. પછી તો કે ભાઈ ફોરેન પોર્ટફોલિયોના ઇન્વેસ્ટર છે 12.5% હોલ્ડ કરે છે. એનો મતલબ કે કંપનીમાં સમજી શકો છો કે બેકઅપ બહુ સારું છે. અને એનાથી પણ વધારે જે વસ્તુ મને વધારે ગમી એ છે કે રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ અપ ટુ 2 લાખ. માત્ર રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ, આ પોઈન્ટ યાદ રાખજો ગાઈઝ, કે રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ જે આપણા જેવા ઇન્ડિવિજ્યુઅલ લોકો છે 2 લાખથી ઓછી જેની હોલ્ડિંગ છે આની અંદર એ 8% છે, અને 2 લાખથી વધારે છે. આ 2 લાખથી વધારે સ્મિત હું આ લોકોને નહીં ગણું, કારણ કે આ લોકો એ મોટા કેટેગરી ઓફ ઇન્વેસ્ટમેન્ટની અંદર જ આવે છે. એટલે એ 3.92%ને પણ આપણે બાદ રાખીશું, માત્ર રિટેલ 8%ને યાદ રાખીશું. સ્ટોકની ઉપર શું થયું તો કે ભાઈ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ. તો કે ભાઈ મને ક્યુરિયોસિટી થઈ કે ભાઈ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ છે એ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પણ એક લિસ્ટેડ કંપની છે. એટલે 667 ઉપર જે સ્ટોક ચાલી રહ્યો છે સીજી પાવર, એની ઉપર જે સ્ટોક છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ જેની 56% હોલ્ડિંગ છે એ પણ લિસ્ટેડ છે અને 29 રૂપિયાનો ભાવ છે. 29 રૂપિયાનો ભાવ. તો આની પણ મને હવે આની અંદર મારે વધારે નથી જવું, પણ મેં આમાં જોયું કે પ્રોમોટર ગ્રુપનું 44% હોલ્ડિંગ છે. તો મારી ક્યુરિયોસિટી પ્રમાણે મેં પ્રોમોટર ગ્રુપનું 44% જે હોલ્ડિંગ છે એને ચેક કરવા માટે થઈ. કેવું થયું સમજજો ગાઈસ, કે સીજી પાવરની ઉપર ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની શેર હોલ્ડિંગ પેટર્ન હું જ્યારે સ્ટડી કરી રહ્યો હતો તો એની અંદર એક સરસ મજાનું ઇન્વેસ્ટમેન્ટ નીકળીને આવે છે, અંબાડી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ. જિજ્ઞાસુ વ્યક્તિ હોય એ પહેલા તો નક્કી કરે છે કે આ ગ્રુપ જાય છે ક્યાં. સીજી પાવર છે, સીજી પાવરની અંદર ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અંદર અંબાડી ઇન્વેસ્ટમેન્ટનું 39% ભાગ. તો યાર આ અંબાડી ઇન્વેસ્ટમેન્ટ કોની કંપની છે? સિમ્પલ ભાષાની અંદર અંબાડી ઇન્વેસ્ટમેન્ટ જો આપણે ગૂગલની અંદર સર્ચ કરીશું એને એઆઈ પ્રમાણે, તો અંબાડી ઇન્વેસ્ટમેન્ટ શેર પ્રાઇસ, આ શેર પ્રાઇસ તમે જોઈ શકો છો સ્મિત. અંબાડી ઇન્વેસ્ટમેન્ટ જે મેઇન હોલ્ડિંગ કંપની કહી શકાય, એની નીચે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની નીચે સીજી પાવર, એની શેર પ્રાઇસ છે 17,500 રૂપિયા. અનલિસ્ટેડ કંપની છે અને એક વર્ષની અંદર 118%નો વધારો આ કંપનીએ નોંધાવેલો છે. એટલે લાસ્ટ યર ઓલમોસ્ટ આ સ્ટોક હોય 8,600 9,000ની આજુબાજુમાં, અત્યારે 17,500 118%નો વધારો. અને અંબાડી ઇન્વેસ્ટમેન્ટનું બહુ વધારે ડિટેલ્સ નથી મળી આપણને, કારણ કે એક અનલિસ્ટેડ કંપની છે. બટ એ મુરુગપ્પા ગ્રુપની કંપની, મુરુગપ્પા ગ્રુપ જે મેં વાત કરી કે 1919ની અંદર બર્મા મ્યાનમારની અંદર વર્લ્ડ વોર સમયે ચાલુ થયેલું ગ્રુપ, અને એક વ્યક્તિ કે દિવાન બહાદુર એમ મુરુગપ્પા ચેટિયાર, એક પર્સનનું સાહસ એ 78,000 કરોડના ગ્રુપની અંદર વર્લ્ડ વાઇડ અત્યારે 83,500 એમ્પ્લોઈઝ, અને 83,500 એમ્પ્લોઈઝની સાથે સાથે ટોટલ 10 એવી હોલ્ડિંગ કંપની કે જે અત્યારે ઇન્ડિયાની અંદર લિસ્ટેડ છે એનએસસી ને બીએસસીની અંદર. 1900ની સાલની અંદર આવી જોઈ શકો છો કે મુરુગપ્પા ગ્રુપ આખું ફાઉન્ડ થયું, અને ફાઉન્ડ થયા પછી મારે એની 10 લિસ્ટેડ કંપની જોવી છે કે ભાઈ 10 લિસ્ટેડ કંપની છે. મેં મારું એનાલિસિસ તો ચાલુ રાખેલું હતું ઘણા બધા ક્વેશ્ચન આન્સરની સાથે, પણ મારો ઇન્ટરેસ્ટ એક જ જગ્યા ઉપર હતો કે ભાઈ આની જે 10 લિસ્ટેડ કંપની છે કઈ લિસ્ટેડ કંપની છે. જસ્ટ અ મિનિટ, આ સ્ટડી જ્યારે તમે વધારે ઇન ડિટેલ કરતા હો આ રહી. તો ગાઈસ જે લોકો સ્ટોક માર્કેટના ફેમિલિયર છે ને આમાંથી બધા નામ સાંભળેલા હશે. કોરોમંડલ ઇન્ટરનેશનલ સાંભળેલું છે, ચોલામંડલ ઇન્વેસ્ટમેન્ટ સાંભળેલું છે, ચોલામંડલ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ સાંભળેલું છે, કાર્બોડમ યુનિવર્સ આ નવું છે, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે કદાચ નવું હશે, સીજી પાવર એમના વન ઓફ ધ પોર્ટફોલિયોની ગ્રુપની કંપની છે, ઈઆઈડી પેરી સાંભળેલું હશે, સનાથી ગિયર સાંભળેલું હશે, વેન્ટ સાંભળેલું હશે, પેરી એગ્રો આ અનલિસ્ટેડ છે, અને એજાસ એન્જિનિયરિંગ. આટલી કંપની જે છે એ આ ગ્રુપની અંદર કામ કરી રહી છે. આ ગ્રુપ જે 1900ની સાલની અંદર આની હિસ્ટ્રી જોઈ શકો છો, વધારે ઇન ડિટેલ નથી જવું આપણે. અને એમનું ફેમિલી ટ્રી છે કે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ એ અત્યારે એમના જે ગ્રાન્ડસન છે એ અંબાડીની અંદર ચેરપર્સનની પોઝિશન ઉપર છે. સો મારો કહેવાનો પોઈન્ટ આટલો સિમ્પલ છે કે બહુ સ્ટ્રોંગ ફેમિલીનું સપોર્ટ છે આ ગ્રુપને. જેવી રીતે જીઓ ફાઇનાન્સનું આપણે એનાલિસિસ કરેલું હતું તો આપણને આઈડિયા હતો કે જીઓ ફાઇનાન્સની અંદર અંબાણીનું બેકઅપ છે, આવી જ રીતે મુરુગપ્પા ગ્રુપ 73,500 કરોડના ગ્રુપનું આ 2019થી સીજી પાવરને સપોર્ટ છે.
સો ધેટ્સ ઇટ ફોર ધ ઇન્ટ્રોડક્શન અને હિસ્ટ્રી સાઈડ. હવે સ્મિત, આપણા ઓડિયન્સને તું પહેલાં તો ફાઇનાન્શિયલ્સ તરફ લઈ જા, જેથી કરીને ફાઇનાન્શિયલ સમજી અને આપણે એને ટેકનિકલ પ્રમાણે પણ ટાર્ગેટ મેચ થાય છે કે નહીં એ બતાવીએ. ઓકે, સ્ટેજ ઇઝ ઓલ યોર્સ ગાઈસ. થેન્ક યુ સાર્થક. બસ આગળ જતા પહેલા એક આપણું જ કરેક્શન કે હમણાં આપણે જે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ કીધું એમાં ખાલી મિસ ઇન્ટરપ્રેટ ના થાય એટલે તે 29 કીધું હતું અને 2919 ની આસપાસ ભાવ છે. બટ એ તો પબ્લિક સર્ચ કરશે એટલે એને ખબર પડી જશે. હવે બધાથી પહેલા હું ફિનાન્શિયલ્સમાં લઈ જતા પહેલા સાર્થક એક વસ્તુ દેખાડો છું કે પબ્લિકને આમાં ઇન્ટરેસ્ટ વધારે હોય છે એમ કે ભાઈ તમે અત્યારે એનાલિસિસ કરો છો તો છેલ્લા 1 વર્ષનું રિટર્ન કેટલું, 3 વર્ષ, 5 વર્ષ. તો આપણે પબ્લિકને દેખાડી. આઈ હોપ મારી સ્ક્રીન વિઝિબલ છે. હેલો, વિઝિબલ છે, વિઝિબલ છે. ઓકે. આ તો 1 વર્ષનું રિટર્ન આપણું -3.15 છે. હવે હું 1 વર્ષના રિટર્નને 3 વર્ષમાં કન્વર્ટ કરું છું 228%. 3 વર્ષને 5 વર્ષમાં કરું છું 7662.79%. ખાલી સીજી પાવર નું રિટર્ન છે અને 10 વર્ષનું 237. એટલે આના પરથી ખાલી પબ્લિકને આઈડિયા કે આ વિડીયો પર કેટલું કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અને છેલ્લે સુધી કેટલું આપણી જોડે રહેવું જોઈએ વિડીયોમાં. હવે ટાઈમ વેસ્ટ ના કરીએ ને આપણે ડિરેક્ટ બિઝનેસમાં જશું કે સીજી પાવર એક્ચ્યુઅલમાં શું શું કરે છે, એ અલગ અલગ બિઝનેસમાં છે. બધાથી પહેલા જેમ સાર્થકે કીધું કે આપણે એમ્ફેસિસ આપીએ છીએ મુરુગપ્પા ગ્રુપ ઉપર, કારણ કે એને જેમ કીધું 124 વર્ષ જૂનું ગ્રુપ છે. આ એની બધી લિસ્ટેડ કંપનીઝ છે જેમ એને બતાવી, અને 83,500 થી વધારે એમ્પ્લોઈઝ છે. અને મુરુગપ્પા ગ્રુપની હિસ્ટ્રી છે કે એ લોકો બીએસટી કોઈ જ્યારે પણ એમને નવું પોટેન્શિયલ દેખાય એટલે એ બિઝનેસમાં એન્ટર થાય છે અને એ બિઝનેસને એકદમ ગ્રો કરીને પછી એને સેલ કરી દે છે. એ પણ એનો પર્ટિક્યુલર ટ્રેડ છે મુરુગપ્પા ગ્રુપનો. તો એટલે એ જેમાં એન્ટર થયા એ કંપની નોર્મલ ના હોઈ શકે, એટલે એના જ કારણે આપણે વધારે ડીપ ડાઈવમાં જઈએ છીએ કે સીજી પાવર શું શું કરે છે અત્યારે એના બિઝનેસમાં. તો આપણે બસ બિઝનેસ વિશે થોડું ડિટેલમાં એન્ટર થઈએ તો જેમ સાર્થકે કીધું કે સીજી પાવર એટલે બધાથી પહેલા તો આપણે એને ડીપમાં જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ એક, બીજું એનું પાવર. હવે ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ એટલે બીજું કાંઈ નથી. હલો સ્મિત, હા તારો વિડીયો કટ હતો, હવે વિડીયો આવી ગયો ફેસ. ઓકે ઓકે ઓકે, આવે છે અવાજ હવે? યસ, અવાજે આવતો હતો ને, વિડીયો થોડો કટ થતો હતો. હવે વાંધો નહીં, હવે બરાબર આવે છે. કેરી ઓન, કેરી ઓન. ઓકે, યા. તો બસ એ જ કે હવે આપણે બિઝનેસની અંદર જઈએ તો મેઇનલી આ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. એક છે એનો ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ, બીજો છે પાવર રિલેટેડ અને ત્રીજો આપણે જોઈશું કે કયો છે. તો પેલો જે ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ્સ છે એ ઓવરઓલ 64% ઓફ ધ ઓવરઓલ એનું જે રેવન્યુ છે એ બનાવે છે. એ શું છે ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ્સમાં? તો કે એ પાવર કન્વર્ઝન ઇક્વિપમેન્ટ જેમ કે મોટર્સ છે, એસી-ડીસી અલગ અલગ મોટર્સ છે, અને બીજી એની ટ્રેક્શન મોટર્સ છે, પ્રોપલ્ઝન સિસ્ટમ છે, રેલવેઝ ને રિલેટેડ. એટલે અહીંયા આ ધ્યાન આપવાનું ઓડિયન્સને કે આ રેલવે ને રિલેટેડ જે આપણી ગવર્મેન્ટની પોલિસી છે રેલવેને મોડર્નાઇઝ કરવાની, તો એમાં પણ આ કંપનીને સારો એવો ફાયદો થઈ શકે છે. આ બધાને કનેક્ટ કરશું એક જગ્યાએ કે આ પ્રોસ્પેક્ટિવલી બહુ સારો બિઝનેસ છે જે રેલવે રિલેટેડ પાવર કન્ઝમ્પશનનો જે મોટર્સ નહીં, બરાબર. પછી નેક્સ્ટ છે, અને ધ્યાનથી જોવાનું એ કે ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં એનો શેર ઓછો થતો જાય છે કમ્પેર ટુ લાસ્ટ યર, અને પાવર રિલેટેડ બિઝનેસમાં વધતો જાય છે. 29 થી 35 થઈ ગયો. એનો મતલબ કે કંપનીનું ફોકસ વધારે પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સફોર્મર્સ ને રિલેટેડ છે. જે આપણો પાવરનો ગોલ હતો સાર્થક, આપણે પાવર મેક ટાઈમે પણ આ લોકો જે ઓડિયન્સને કીધું હતું, એવું હોય તો એ વિડીયો અહીંયા આપણે કાર્ડમાં પિન કરી દેશું કે પાવર રિલેટેડ જે ગવર્મેન્ટની પોલિસીસ છે એ તમે ત્યાં જઈને જોઈ શકો છો એકવાર. તો એને રિલેટેડ જોઈએ તો આ કંપની બહુ જ સારી રીતે એનું જે બિઝનેસ છે ડિસ્ટ્રીબ્યુટ કરે છે પાવર સેગમેન્ટમાં પણ. એમાં અલગ અલગ જે એમના પ્રોડક્ટ છે એ છે જેમ કીધું એમ ટ્રાન્સફોર્મર્સ, હાઈ વોલ્ટેજ, મીડિયમ વોલ્ટેજ, સર્કિટ બ્રેકર, સ્વિચ ગેર્સ છે, પછી વેક્યુમ ઇન્ટરપ્ટર્સ છે, ટર્ન કી સોલ્યુશન્સ બધા મોટા. તો
આ જે એનો પાવર બિઝનેસ છે. હવે અત્યાર સુધી લાસ્ટ યર સુધી આટલા જ બિઝનેસમાં હતી. મુરગપ્પા ગ્રુપ એન્ટર થયા ત્યાં સુધી. હવે એનો જે ત્રીજું સેગમેન્ટ હું કહું છું એ કયું સેગમેન્ટ છે, તો એના માટે હું થોડો તમને આ વચ્ચેનું સ્કીપ કરીને આગળ ફાસ્ટ ફોરવર્ડમાં લઈ જાઉં છું. એ છે સેમિકન્ડક્ટર બિઝનેસ. હવે સેમિકન્ડક્ટર બિઝનેસ, હવે આપણે બધું જ કનેક્ટ કરશું કે સ્ટોક નો પી અહીંયા તમને દેખાય છે કે 111 નો પી છે, જે બહુ વધારે કહેવાય, બહુ હાઈ પી છે. બટ આ કંપની કેમ એટલે હાઈ પી પર વેલ્યુ થાય છે? પ્લસ સાર્થકે પણ તમને ટેકનિકલી એવું કહેશે કે ભાઈ અત્યારે 668 ટ્રેડ થાય છે, બટ એનો ટેકનિકલી ટાર્ગેટ આની આસપાસ છે કે લોઅર હોવો જોઈએ. બટ જે માર્કેટ આને ડિસ્કાઉન્ટ કરે છે અત્યારે, એ એના પ્રોસ્પેક્ટિવ બિઝનેસના કારણે કરે છે. એક મેં જે તમને કીધું પાવર રિલેટેડ જે ગવર્મેન્ટની સ્કીમ્સ છે, પ્લસ ડેટા સેન્ટર્સ આપણે જે પ્લાન કરીએ છીએ એના માટે પાવર કન્ઝમ્પશન વધારે જોશે, એના રિલેટેડ તો પાવર બિઝનેસ છે એ માર્કેટ વધારે એક્સપેક્ટ કરે છે. બીજું રેલવે નું જે ગવર્મેન્ટ નું ફોકસ છે, તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ્સમાં પણ સીજી પાવર છે. અને ત્રીજું સેમિકન્ડક્ટર. એટલે ત્રણેય એવા નીશ સેક્ટર છે કે જેમાં સીજી પાવર છે અત્યારે. તો અત્યારે પાર્ટનરશિપમાં છે રેનેસેસ ઇલેક્ટ્રોનિક્સ કરીને, જાપાનની કંપની છે, જેમાં સેમિકન્ડક્ટર ના બિઝનેસમાં છે. સેમિકન્ડક્ટર એટલે બેઝિકલી તમે ગૂગલ કરી શકો છો, એ કોઈ પણ કમ્પ્યુટિંગ બિઝનેસમાં વપરાતી એક નાની એવી ચિપ છે. અને એના માટે અત્યારે આપણે હાઈલી ડિપેન્ડન્ટ ઓન ચાઇના અને જાપાન છે. તો ઇન્ડિયાને જો પોતાનું પ્રોડક્શન કરવું હશે તો એની ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવાની છે સેમિકન્ડક્ટરની, ને એમાં બહુ હેલ્પ કરશે એમ. અને હું તમને દેખાડીશ કે અહીંયા ગવર્મેન્ટનો પ્લાન છે 76,000 કરોડ જે છે એ લોકો ઇન્ફ્લેટ કરવાના છે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ને. એ પ્રોગ્રામ ઉપર જો વધારે વાંચવું હોય તો અહીંયા ism.gov.in કરીને છે, કે જેમાં આખું સેમિકન્ડક્ટર રિલેટેડ જે ગવર્મેન્ટની સ્કીમ્સ છે કે શું એ લોકો લાવવાના છે, એ બધું જ આ સાઇટ પર આપેલું છે. તો તમે જઈને જોઈ શકો છો એકવાર. એટલે આ હાઈ લેવલ હતું બિઝનેસ રિલેટેડ, કે એ ક્યાં ક્યાં બિઝનેસ સેગમેન્ટમાં છે. પછી એની ફેસિલિટીઝ ક્યાં ક્યાં છે એ તમે અહીંયા જોઈ શકો છો. બધી એની કેપેસિટી શું છે, મેન્યુફેક્ચરિંગ 18 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે એની. નવી જે પ્રોડક્ટ લોન્ચ છે અહીંયા તમે જોઈ શકો છો, ફ્લોટ ફ્રી ઓટોમેટિક વોટર પંપ. તો ઇન્ડિયા ફર્સ્ટ કોડલેસ, એટલે ઇન્ડિયાની પેલી. એટલે કેવી કેવી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ્સમાં છે ને નવા પ્રોડક્ટ લોન્ચ કરે છે એ જોવાનું છે. કારણ કે આપણે કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો એનું પ્રોસ્પેક્ટ જોઈને કરીએ છીએ. અત્યારે શું કન્ડિશન એની છે, શેના માટે કરીએ છીએ, એ પછીનો વ્યૂ પોઈન્ટ છે. અને કંપનીનું આગળનું ફોકસ શું છે, તો એવું કહે છે કે કંપની એમ્સ ટુ બીકમ વન ઓફ ધ ટોપ 5 પ્લેયર્સ ઇન ધ ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર. એટલે નેક્સ્ટ 5 યર્સમાં એનો પ્લાન છે કે ટોપ 5 પ્લેયર્સમાં આવી જાય. તો એનું રેવન્યુ ફોરકાસ્ટ કેટલું હશે, કે એની ટોપ લાઈન કેટલી, એટલે કે એનું સેલ્સ કેટલું ડેવલપ થવાનું હશે, એ આપણે જોઈ શકીએ છીએ એમ, કે એના ટાર્ગેટના કારણે. તો આ હાઈ લેવલ એનો બિઝનેસ હતો. ખાલી આ યુઝર્સને કે આપણા વ્યુઅર્સને એ જ બતાડવાનું કે કેવા સારા બિઝનેસમાં છે, કેવી નીશ પ્રોડક્ટ્સ છે. હવે આપણે એના ફાઇનાન્શિયલ્સમાં જશું હાઈ લેવલ. તો માર્કેટ કેપ 1,05,116 કરોડની માર્કેટ કેપ છે. 668 ની કરંટ પ્રાઇસ છે. હાઈ લો 875 518 નો છે. સ્ટોક પીઈ, ખાલી પીઈ તમે જોશો તો 111 નો પી છે, વિચ ઇઝ હાઈ, હું પણ કહીશ. બટ સાથે સાથે આમાં જોવાનું છે એની આરઓસીઈ, રિટર્ન ઓન કેપિટલ, રિટર્ન ઓન ઇક્વિટી 37.5 ને 27.6 છે, સારું કહેવાય. ડિવિડન્ડ યીલ્ડ કંપની ડિવિડન્ડ પેઇંગ છે નહીં એટલી. ફેસ વેલ્યુ, બુક વેલ્યુ 25 છે, બરાબર. આનો જે ચાર્ટ પેટર્ન છે, ટેકનિકલ એનાલિસિસ આપણે વિડીયોના નેક્સ્ટ પાર્ટમાં કરશું. હવે પ્રોસ એન્ડ કોન્સ ઓફ કંપની, ઓલમોસ્ટ ડેટ ફ્રી. એટલે અહીંયા એક જગ્યાએ મારે સાર્થકને જોવાનું છે કે જેને એક ડેટ બીએસસી માં દેખાડે છે લોન, પણ સ્ક્રીનર છે એ ડેટ ફ્રી બતાડે છે. તો અમારે થોડું એનાલિસિસ આનું કરવું પડશે હજી. પછી હેઝ ગુડ રિટર્ન ઓન ઇક્વિટી, 3 years 45% રિટર્ન ઓન ઇક્વિટી છે. હેલ્ધી ડિવિડન્ડ પે આઉટ છે 19.4. stock is trading as 26.6 times its book value, જે ઓબ્વિયસલી હાઈ પી ના કારણે અને બુક વેલ્યુ
ના મલ્ટિપલમાં આપણે જોઈ શકીએ છીએ અને એવું કે છે કે લાસ્ટ ક્વાર્ટર જે પ્રમોટર હોલ્ડિંગ છે ડિક્રીઝ થઈ છે. તો ઠીક છે. હવે આ ક્વાર્ટર ઓન ક્વાર્ટર છે અને નીચે છે યરલી પ્રોફિટ. આપણે યરલી પર ફોકસ કરશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યર ઓન યર જો 2014 આપણે નેગેટ કરી દઈએ કારણ કે અહીંયા કંઈક એવો બિઝનેસ હશે કે જે પછી ડિસકન્ટિન્યુ થયો છે કારણ કે બહુ વધારે ગેપ છે. તો તમે જોઈ શકો છો કે ટોપ લાઈન એની કોન્સ્ટન્ટ ગ્રો થાય છે એક્સેપ્ટ કોવિડના યરમાં. કોવિડ પછીના યરમાં થોડી ઇમ્પેક્ટ છે. બાકી એનું સેલ્સ છે જે ટોપ લાઈન એ કન્ટિન્યુઅસલી ગ્રો થાય છે. એક્સપેન્સ છે એનો ઓપરેટિંગ પ્રોફિટ ગ્રો થાય છે. પ્રોફિટ માર્જિન આ યરમાં 1% થી ડ્રોપ થયું છે બટ 1% ઇઝ ઓકે અનલેસ એન્ડ અન્ટિલ તમારું સેલ્સ ને ઓવરઓલ રેવન્યુ અને કેચઅપ કરી લેતો. એટલે સેલ્સ નો ગ્રોથ ડિસન્ટ છે, ખરાબ નથી, બરાબર છે. ગ્રો થાય છે કોન્સ્ટન્ટલી. ઓપરેટિંગ પ્રોફિટ ગ્રો થાય છે. માર્જિન સ્ટેબલ છે. પેટ પેટ પણ ગ્રો થાય છે. કરંટ યર પેટ ઓછું દેખાડે છે કારણ કે ડેપ્રિસિએશન વધી ગયું છે. ડેપ્રિસિએશન વધારે છે. અધર ઇન્કમ જે એક યર માટે વધારે હતી એ ઓછી થઈ ગઈ છે. એક્સેપ્શનલ ઇન્કમ હશે કંઈક અધર ઇન્કમમાં એના કારણે. આઈ રે એક્સેપ્શનલ આઇટમ્સ છે 602. આ ઓવરઓલ એનું ઈપીએસ પણ સ્ટેબલ છે. એક એક્સેપ્શનલ આઇટમના કારણે લાસ્ટ યર થોડું ગ્રો થયું હતું. આ છે એના સ્ટોકના CAGR છે 10 યર, 5 યર્સ તો બહુ જ સારું છે 138%. આ રિટર્ન ઓન ઇક્વિટી છે, કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથ. આ બેલેન્સ શીટ છે. ઇક્વિટી, રિઝર્વ્સ, બોરોઈંગ્સ તમે જોવો છો કે ધીરે ધીરે ઓછી થાય છે કંપનીની. એટલે જ કે છે કે ઓલમોસ્ટ ડેટ ફ્રી છે. અહીંયા 41 crores ની કંઈક દેખાડે છે ફિગર. કેશ ફ્લો પણ કરંટ યર થી પોઝિટિવ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ આપણે તો પ્રમોટર્સ એને જે કીધું મુરુગપ્પા ગ્રુપ છે એ 56% અરાઉન્ડ છે. તો એ કોન્સ્ટન્ટ છે. 1-1.5% ની પ્રમોટરે સેલ કર્યો છે સ્ટેક. બટ એ એના કારણે છે કારણ કે આપણે પહેલા જ વાત થઈ, જો તમે મુરુગપ્પા ગ્રુપને એનાલિસિસ કરશો ને તો ઓવર ધ પીરિયડ એ લોકોએ બિઝનેસ બનાવ્યા છે અને સેલ કર્યા છે. એક બે એના કોર બિઝનેસ છે એગ્રીકલ્ચર રિલેટેડ, શુગર રિલેટેડ જે છે એ શુગર ને એના ડિસ્ટિલરીઝ રિલેટેડ એ લોકોએ હોલ્ડ કરીને રાખ્યા છે. બાકી એ લોકો બિઝનેસ બનાવે છે અને એને સેલ કરી દે છે. આ એનો પ્રમોટર્સ નું બિહેવિયર છે. એટલે એમાં એટલું બધું નેગેટિવ મને લાગતું નથી કે જે 1-1.5% સેલ કરવાથી કંઈ થઈ શકે. બાકી FII નું પણ કોન્સ્ટન્ટ સારું ઇન્વેસ્ટમેન્ટ છે. 12%, 14% અરાઉન્ડ. DII નું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય છે, તમે જોઈ શકો છો અહીંયા 13 થી 16%. અને FII DIIs માં નામ જોવો તો પણ સારા છે. DII માં NPS ટ્રસ્ટ છે, SBI નું મોતીલાલ ઓસવાલ છે, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ છે, નિપ્પોન લાઈફ ઇન્ડિયા છે. એટલે DII માં પણ સારા છે ને પબ્લિક હોલ્ડિંગ 14% અરાઉન્ડ છે. તો આ એના ફિનાન્શિયલ્સ હતા જે ઓવરઓલ જોતા સારા લાગે છે. બટ એક પોઈન્ટ હજી મારે બતાડવાનો હતો કે ખાલી એટલું જ નથી. કરંટ ફાઇનાન્શિયલ ઉપર ખાલી જજ ના કરી શકીએ આપણે, કારણ કે એની ઓર્ડર બુક પણ આપણે અહીંયા જોઈએ ને, મેં ક્યાંક જોઈ હતી તો આઈ રે company has an order book of 10,631 crores as of financial year 25, 66% higher versus 24. એટલે કંપનીનું જે વેલ્યુએશન કરન્ટલી માર્કેટે ડિસ્કાઉન્ટ કરેલું છે ને એ આના અરાઉન્ડ છે. અને બીજી એક્સપેક્ટેશન જે છે, આપણે વાત કરી કે સેમિકન્ડક્ટર બિઝનેસ છે કે પછી રેલવે એના ઇક્વિપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ જે પાવર રિલેટેડ છે એના કારણે અહીંયા તમે જોઈ શકો છો તો વંદે ભારતનો પણ એને ઓર્ડર મળેલો છે to supply railway products for 10 Vande Bharat train sets ranging between 400 to 500 crore by entering into a long-term supply agreement with Messrs. Skynet Railway Solutions. So એ પણ છે. બાકી ઘણું બધું તમે એના રિસન્ટ એક્વિઝિશન ને જોઈ શકો છો અહીંયા. અને આના સિવાય જો એનું રેવન્યુ મિક્સ પર આપણે જતા રહીએ
તો અહીંયા પ્રોડક્ટ વાઇઝ બ્રેકઅપ છે પાવર સિસ્ટમ્સ નો ખાલી, ટ્રાન્સફોર્મર્સ, ઈપીડી ને સ્વિચ ગિયર્સ, અને ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ નું જોવો તો રેલવેઝ છે, મોટર્સ છે અને એ છે. હજી સેમિકન્ડક્ટર બિઝનેસ માંથી એટલો બિઝનેસ ડેવલપ નથી થતો, એ હજી પ્રોસ્પેક્ટિવ છે, બટ એ સારો પ્રોસ્પેક્ટ છે આ કંપની માટે. તો આ હાઈ લેવલ ફિનાન્શિયલ એનાલિસિસ હતું. આમાં ક્યાંય પણ કોઈ ડાઉટ હોય, કોઈ રેશિયો તમે ગો થ્રુ કરો કે એમાં ક્યાંય કઈ પૂછવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો વિડીયો પર. સાર્થક ઓવરઓલ આ હતું. ઓવર ટુ યુ ફોર ટેકનિકલ એનાલિસિસ ઓફ ધ સ્ટોક. વન લાસ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ઓફ ઓલ ગાઈઝ, સોરી કે જેને સ્મિથનો વિડીયો જરાક વાર આવી રહ્યો છે, જરાક વાર નથી આવી રહ્યો, બટ મારે એની કન્સિસ્ટન્સી નથી તોડવી અને જબરદસ્ત એનાલિસિસ આપણી સામે રાખેલું છે. વન લાસ્ટ ક્વેશ્ચન ઓડિયન્સ સાઇડથી મારે તને પૂછવો છે સ્મિથ, કે જે ઓવરઓલ છે એની રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ કીધી કે CAGR છે જે 150% વધારી રહ્યો છું, તો તું ફાઇનાન્શિયલ્સ અને જે તે કીધું કે ભાઈ 10,000 કરોડની ઓર્ડર બુક છે એ ફ્યુચરની અંદર એની સરસ મજાની ચાલવાની છે. 10,000 કરોડની ઓર્ડર બુક વંદે ભારતનો ઓર્ડર છે, જે વેરી વેલ નોન કહી શકાય એની ઓર્ડર બુકની અંદર. તો આને જોતા તું ફ્યુચર ડિસ્કાઉન્ટિંગ ઉપર તારા મત પ્રમાણે કઈ રીતનો ટાર્ગેટ જોઈ રહ્યો છો અહીંયાથી? 668 ઉપર છે તો 668 ઉપરથી, કારણ કે પીઈ ઓલરેડી હાયર સાઇડ છે, તો જેને એ કન્સેપ્ટનો આઈડિયા હોય એને કદાચ એક વખત તું સમજાવી શકે કે પીઈ હાયર સાઇડ છે તો કદાચ ડિસ્કાઉન્ટ થવાનો નીચે પણ ચાન્સ એટલો જ છે. તો તું ખાલી ફાઇનાન્શિયલ્સ પ્રમાણે કઈ રીતે જોઈ રહ્યો છે એ જરાક ઓડિયન્સને ગો થ્રુ કરાવી દે. જો આમાં છે ને સાર્થક, આપણે એક ક્વિક ઓવરવ્યુ આપશું કે જો કોઈ પણ લોકોનો 4-5 વર્ષનો વ્યૂ હોય, બરાબર, તો આંખ બંધ કરીને રિસ્ક લેવાનો છે. આપણે આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ નથી, બરાબર છે, આ ઓપિનિયન છે અમારો અને પેપર ટ્રેડિંગ માટે કહીએ છીએ, બરાબર છે. બાકી તમારા ડિસ્ક્રિપ્શન ઉપર તમે બાય સેલ કરી શકો છો, પણ અગર લોંગ રન તમારો ટાર્ગેટ છે તો તમે બાય કરી શકો છો. અત્યારે કંપની અર્લી સ્ટેજમાં છે અને તોય એને ડિસ્કાઉન્ટ કરેલું છે માર્કેટે. પણ જો હજી કરેક્શન આવે, જે સાર્થક તમને ટેકનિકલી સમજાવશે, કારણ કે કરંટ ફાઇનાન્શિયલ ખાલી જોઈએ અને ફ્યુચર પ્રોસ્પેક્ટ આપણે ઇગ્નોર કરીએ તો શોર્ટ ટર્મમાં કરેક્શન આવી શકે છે, બટ એ તમારી માટે ઓપોર્ચ્યુનિટી હોઈ શકે આવા સારા સ્ટોકને પોર્ટફોલિયોમાં એડ કરવાની. તો ડીપ, હરેક ડીપ પર આપણે પરચેસ કરશું આને, બરાબર છે, એ એક ઓપિનિયન છે. અને બાકી તમે જો પરચેસ અત્યારે કરો છો તો એને એટલીસ્ટ 4-5 વર્ષ માટે હોલ્ડ કરો, આવું એક રેકમેન્ડેશન છે, આપણો ઓપિનિયન છે. ઓકે, સો ઠીક છે સાર્થક. ઓકે, થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ કે આટલું ઇન ડિટેલની અંદર. હવે ગાઈસ આપણે ખાલી નાનકડું એવું જોવાનું છે કે જે પ્રમાણે ફાઇનાન્શિયલ્સ છે. સ્મિત, હું હવે સ્ક્રીન શેર, ઓકે, હવે વિડીયો પરફેક્ટ આવે છે, જોઈ શકો છો તમે ગાઈસ કે સરસ મજાના સ્મિતભાઈ હેન્ડસમ આપણે મસ્ત એને એનાલિસિસ કરી દીધું ફાઇનાન્શિયલ્સનું. હવે એને ખાલી ટેકનિકલ સાથે આપણે જોડવાની ટ્રાય કરીએ. ટેકનિકલ હું જ્યારે એનાલિસિસ કરી રહ્યો હતો, આપણે કન્ક્લુઝન મેટર્સની અંદર બધાના આઈડિયા છે કે ડે ટુ ડે બેઝિસ ઉપર વધારે આપણે ટેકનિકલ્સ ઉપર ફોકસ કરીએ છીએ. તો ટેકનિકલ્સ ઉપર એક જ વખત ખાલી ચાર્ટ મેં અહીંયા ઓપન કરીને રાખી દીધો છે સીજી પાવરનો. ઓકે, અને યસ સ્મિથ વિઝિબલ છે ને ચાર્ટ? હા, દેખાય છે ભાઈ. ઓકે, બહુ જ સિમ્પલ. એક ખાલી એક મંથની અંદર, અને મારે લાઈવ એનાલિસિસ કરવાની બહુ ઈચ્છા હતી. આ તો વિડીયો થોડો લાંબો થઈ જાય છે તો લોકોનો સપોર્ટ થોડો મળતો બંધ થઈ જાય છે, એટલા માટે થઈને બહુ મંથલી કેન્ડલનું એનાલિસિસ કરીશું. અમે જ્યારે સ્ટોક રિકમેન્ડેશન કરીએ છીએ ત્યારે ઓલવેઝ લોંગર રન પીરિયડ માટે કરીએ છીએ અને સોલિડ બિઝનેસ મોડલ ફ્યુચરને જોઈને કરીએ છીએ. પાછળ જે થયું એ થયું, થવાનું જ હોય છે. ઓકે, મંથલીની અંદર છું, બે એક નાનકડા એવા ઇન્ડિકેટર મારીશ કે વોલ્યુમનો એક ઇન્ડિકેટર મારીશ, એટલે આપણને થોડો આઈડિયા આવે કે કઈ રીતે માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે ને કયા લેવલ ઉપર બાઇંગ, સેલિંગ, કોન્સોલિડેશન એ બધું થાય છે ટેકનિકલ પ્રમાણે. ATR આપણો જે રેગ્યુલર ઇન્ડિકેટર છે કે 30 દિવસની અંદર પાછળ સ્ટોકે કઈ રીતે મોમેન્ટમ આપી છે. મારે આનો ATR રાખવો છે પાછળના 90 દિવસની અંદર, કે 90 દિવસની અંદર માર્કેટ ઓવરઓલ રેન્જની અંદર ચાલી રહ્યો છે. ATR 90 દિવસનો આપણને અત્યારે અહીંયા બતાવી રહ્યો છે 40 રૂપિયાનો બતાવી રહ્યો છે. રાઈટ સાઈડ ઉપર ધ્યાન આપજો મારા કર્સર ઉપર, અને અહીંયા પણ લખેલો છે ATR 40 દિવસનો, સોરી 90 દિવસનો 40 રૂપિયા છે. એટલે એટલી ખબર પડે છે કે સ્ટોક ગમે ત્યારે એક મહિનાની અંદર 40 રૂપિયાની અપર સાઈડ અથવા તો ડાઉન સાઈડની મોમેન્ટમ કરવાની તાકાત ધરાવે છે. નાવ
હિસ્ટ્રી થોડી મારે સ્ટોકની ફંફોડવી છે. હિસ્ટ્રી ફંફોડવી છે એટલે એટલા માટે થઈને કે મેં જ્યારે ઇન્ટ્રોની અંદર કેવું કીધું કે યાર 25 રૂપિયાથી ચાલુ થાય. હું છે ને આને અહીંયા લઈ લઉં, બેટર છે કે તમને પ્રાઇઝીસની સાથે દેખાય. યસ, નાવ ઇટ વિલ બી પરફેક્ટ. બરાબર છે? બરાબર. યસ, થોડું ઓકે. જુઓ હવે અહીંયા રાઈટ સાઈડ ઉપર મારે ક્લિયરલી જ્યારે 27 રૂપિયાથી પહેલી વખત ચડવાનો ચાલુ થયો ને સ્મિત, 2006 ની વાત છે, તો એણે ઓલમોસ્ટ મોમેન્ટમ આપી 81-82 રૂપિયાની. અગેન 24 રૂપિયા આપી ગયો. જોજે, જ્યારે પણ એને સ્ટોકે બ્રેકઆઉટ આપેલો છે ને, ઓકે હાલો અહીંયાથી ચડવાનો ચાલુ થયો, બરાબર 115, એટલે 20-25 રૂપિયાથી અગેન ચડવાનો ચાલુ થયો, પાછો 115, પાછો ત્યાંથી ડાઉન આવતા આવતા ભલે ટાઈમ લે છે, અપર સાઈડ ટાઈમ લે છે, નીચેની બાજુ આવતા ટાઈમ લે છે, એમાં ના નથી પાડતો, પણ કેવું થાય છે કે એક સિમ્પલ એનાલિસિસ નીકળતું હતું કે જ્યારે જ્યારે એક રેન્જથી ઉપર ચડવાની ચાલુ કરે છે ત્યારે ત્યારે માર્કેટ એને આઈ ડોન્ટ નો સેલિંગ આવી જાય છે એક લેવલથી ઉપરથી. પછી જે તે વાત કરી 2015ની અંદર, તો 2015ની અંદર અને એક્સેપ્શનલ જે યર છે, એક્સેપ્શનલ યર પૂરું થતા થતા 2016ની અંદર સડનલી કંઈ થયું હશે, કદાચ એણે ડીમર્જર કર્યું અથવા તો સેલ ઓફ બિઝનેસ કરેલો હશે, વી ડોન્ટ નો. બટ અગેન એનું રેવન્યુ મિક્સ આવતા આવતા પાછો સ્ટોકનો પ્રાઇસ જો 2006ની અંદર જે 25 રૂપિયા હોય, તો હું એની ટાઈમ વેલ્યુ કન્સિડર કરતા કરતા હું એને 2016ની અંદર આવતા આવતા એને હું 50 રૂપિયાની આજુબાજુમાં તો જોઈશ જ. એને એ ટાઈમ વેલ્યુને ડિસ્કાઉન્ટ કરું તો એ 50 રૂપિયાની આજુબાજુમાં આવી ગયો, ન્યા સ્ટેબલ થયો, ઘણા સમય સુધી સ્ટેબલ થયો. નાઉ લેટ્સ કમ ટુ ધ આ એ પીરિયડ છે કે અહીંયા 2019ની અંદર અહીંયા એનો ફ્રોડ પકડાણો, અને એટલે ટૂંકમાં 2018થી એનું કરેક્શન ચાલુ થયું, અને 2019 ઓગસ્ટ 2019ની અંદર એને બોટમ બનાવ્યો. અહીંયા સુધી આવતા આવતા તો લોકોને ખબર પડવા માંડી કે ભાઈ એમના ગૌતમ કરીને ચેરમેન છે, એનો ફ્રોડ આખો સમજવો હોય તો તમે જઈને સ્ટડી કરી શકો છો. અને આ લેવલ એ છે કે મુરુગપ્પા ગ્રુપ એન્ટર થયું. મુરુગપ્પા ગ્રુપ જ્યારથી એન્ટર થયું છે ને સ્મિત, ત્યારથી પહેલી વખત એક ટ્રેન્ડ જે હતો કે ઉપર જાય પાછો સેમ ટુ સેમ એ લેવલ ઉપર આવી જાય, ઉપર જાય સેમ ટુ સેમ લેવલ ઉપર આવી જાય, ટ્રેન્ડ કટ થયો. એટલે જે પણ હોય એ સ્ટોક મેન્યુપ્યુલેશન હોય કે XYZ વસ્તુ જ્યારે સ્ટોકની અંદર થઈ એ થઈ ગઈ. બટ હવે જ્યારે નવી રીતે આપણે જોવા જઈએ છીએ તો મુરુગપ્પા ગ્રુપ જ્યારે 10 રૂપિયાની અંદર એન્ટર થઈ છે ત્યારે કોન્સ્ટન્ટલી અપરાઇઝ બતાવી રહ્યો છે. આ બે વસ્તુના લીધે છે. અહીંયા મારે થોડું ડિમાન્ડ સપ્લાયના કન્સેપ્ટ ઉપર લઈ જવાનું છે. અનફોર્ચ્યુનેટલી જે હું ઇનિશિયલી જોઈ રહ્યો હતો, મેં ચાર્ટની અંદર લખેલું રાખેલું હતું, બટ હવે આપણી વચ્ચે નથી રહ્યું, પીસીને હેલ્પ તકલીફ થવાને લીધે. તો સ્મિત, હવે ડિમાન્ડ સપ્લાયનો કન્સેપ્ટ અહીંયા મારે કેવી રીતે અપ્લાય કરવો છે કે આ જગ્યા ઉપર મુરુગપ્પા ગ્રુપે 56% એન્ટ્રી કરી, એમાં તો આપણે ના નથી. 56% સ્ટેક એને ભલે કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગથી લીધો, ગમે એ રીતે 56% સ્ટેક એને એન્ટર લીધો. તો 56% સ્ટેક જ્યારે એન્ટર લીધો ને, તો 2019થી લઈ અને ઓલમોસ્ટ જોઈ શકીએ છીએ 2022 સુધી સ્ટોક એ જ પ્રાઇસની આજુબાજુમાં હતો. એટલે કે એણે માની લો કે 56% ઇન્વેસ્ટમેન્ટ મારું છે, હવે મારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ લઈ આવવાના છે, મ્યુચ્યુઅલ ફંડ લઈ આવવાના છે, તો મારે લઈ આવવાના છે ને. તો મારે જ્યારે લઈ આવવાના હોય તેને મારે ચીપ વેલ્યુએશન ઉપર દેવા પડશે ને. એને હું 600 ઉપર નહીં કહું મોતીલાલ ઓસવાલને કે તમે મારામાં 600 ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો. જો મોટા ઇન્સ્ટિટ્યુશન્સ જોઈએ તો વેલ્યુએશનથી ચાલશે, અને વેલ્યુએશન પ્રમાણે જોવા જઈએ તો યાદ કર, તારા આપણી બુક વેલ્યુ કેટલી બતાવે છે અત્યારે 25 રૂપિયાની, એને ટાઈમ વેલ્યુ અરે કન્સિડર કરો તો 100 રૂપિયા, એટલે વધીને આ રેન્જ ઉપર તો આટલો ટાઈમ કોન્સોલિડેશન થવાનું કે ભાઈ ઓગસ્ટથી લઈને અહીંયા સુધી ક્લિયર કટ ફાઇનાન્શિયલ સાથે મેચ થાય છે કે ઓકે આ કયો ઝોન આવી ગયો છે 2022, એટલે 21-22 આવતા આવતા 100 રૂપિયા સુધીના સુધી ભરાયેલો છે સ્ટેક, અને ત્યાં સુધી ઓલમોસ્ટ સાઇડવેઝ કોન્સોલિડેશન અથવા તો અક્યુમ્યુલેશન ફેઝ છે. હવે જ્યારે અહીંયાથી આ નીકળો ત્યાર પછી તમને અહીંયા જે આ 4-5 મહિના અગેન આ પ્રાઇસ ઉપર ભરેલો, બટ ત્યાર પછી કોઈ દી તમને કોન્સોલિડેશનનો ફેઝ જ નથી. આ કોન્સોલિડેશનનો ફેઝ નથી ને એની અંદર બહુ લોજિકલ સાથે વાત કરું છું. યાદ કરો કે સ્ટાર્ટિંગમાં શેર હોલ્ડિંગ પેટર્ન બતાવી રહ્યો હતો ત્યારે મેં શું બતાવેલું હતું કે 8% પબ્લિક પાસે છે. યાદ રાખજે, કેવું થાય છે કે મ્યુચ્યુઅલ ફંડ, આ જે બધા પ્રોમોટર હોલ્ડિંગ, આ બધું જ્યારે સેટલ થઈ જાય છે ને ત્યાર પછી ડિમાન્ડ તો સ્ટોકની છે, સ્ટોકનો બિઝનેસ સારો છે, સ્ટોકનું ફ્યુચર સારું છે, આ બધી વસ્તુના લીધે ડિમાન્ડ તો સ્ટોકની ઇન્ટેક્ટ છે, બટ સપ્લાય ઓછી થતી જશે. પેલા 56% જ્યારે પ્રોમોટર હતા તો 56%ની સામે 44% ભાગ ખાલી હતો, 44% કોઈક બીજાએ આવવાનું હતું. તો એ 44%માંથી 10% તો કે મ્યુચ્યુઅલ ફંડ લઈ ગયા, ધીરે ધીરે પ્રાઇઝિંગ ઉપર આવતા આવતા તો કેવું થતું ગયું કે હવે ફ્રી ફ્લોટ સ્ટોક્સના જે પ્રાઇઝિંગ ને બહાર જે સ્ટોક્સ છે ને કે જેટલા નંબર ઓફ શેર છે એ ઘટતા જાય છે. તો મારા ટેકનિકલ પ્રમાણે શું કામ એને મેં એવું કહેલું હતું, જ્યારે આપણે
જ્યારે અમે એનાલિસિસ સ્ટાર્ટ કરેલું હતું ત્યારે કે આ પ્રાઇઝિંગ બરાબર મને નથી લાગી રહ્યું. એનું પ્રાઇઝિંગ નથી લાગી રહ્યું ને એક જ રીઝન છે સ્મિત, કે આખો ડિમાન્ડ સપ્લાયનો કન્સેપ્ટ કામ કરે છે. હવે જ્યારે માની લે કે સ્ટોક અત્યારે 400 રૂપિયા કે 200 રૂપિયા હોય તો 200 રૂપિયા પર મ્યુચ્યુઅલ ફંડ નથી આવવાનું, બટ પબ્લિકની અંદર એટલી જ ડિમાન્ડ છે, તારા મારા જેવા કે જે લોકો સ્માર્ટ ઇન્વેસ્ટર છે એ લોકોને એન્ટ્રી કરવી જ છે. તો લિમિટેડ સપ્લાય હોવાને ને ડિમાન્ડ વધારે હોવાને કારણે ભાવ ચડતો જાય છે, ચડતો જાય છે, ચડતો જાય છે. હવે અહીંયા આવી અને જ્યારે અહીંયા તો જો મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ વાળા 100 200 રૂપિયા 300 રૂપિયા મેક્સિમમ રાખીને બેઠા બેઠા જોવે છે, મજા કરે છે કે ભાઈ ઓકે પબ્લિક ડિમાન્ડથી ભાવ વધારે છે, વધારવા દો. હવે વાત આવે છે અહીંયા ઉપરની બાજુ આવીને, તો ઓક્ટોબર 2024 ની અંદર જ્યારે 844 884 આવ્યા ત્યારથી બ્લોક ડીલ થવાની ચાલુ થઈ. જ્યારે ન્યૂઝ સ્ટડી કરીએ છીએ ત્યારે આપણને આઈડિયા થાય છે, તો અહીંયાથી મ્યુચ્યુઅલ ફંડ વાળા નીકળવા માંડ્યા છે. આઈ નો કે પબ્લિકનો ઇન્ટરેસ્ટ એટલો જ છે, બટ અને એક મહિનાની અંદર સેલિંગ કેટલું આવે છે આ મને કેમ ખબર પડી? મેં કોઈ મ્યુચ્યુઅલ ફંડ વાળાને જોવા તો ગયો નથી કે મ્યુચ્યુઅલ ફંડ વાળા મોતીલાલ ઓસવાલ વાળા અહીંયા વેચવા આવ્યા કે ભાઈ આ નવા લેવા આવ્યા. મારો એનાલિસિસ ક્યાંથી નીકળ્યું કે આ જે કેન્ડલ છે ને ટેકનિકલ પ્રમાણે તો જોજો તમે, કેન્ડલનો હાઈ છે 877 નો અને નીચે 700 રૂપિયાનો, 177 રૂપિયાનું કરેક્શન એક મહિનામાં. એવી રીતે આ જે 4-5 મહિના મેં જ્યારે એનાલિસિસ ડીપ કર્યા ને ત્યારે મને ખબર પડી કે 4-5 મહિનાની જે કેન્ડલ છે ને એ બધી 2x ટાઈમ ઓફ ATR હાલે છે. 2x ટાઈમ ઓફ ATR એટલે કેમ? સ્ટોક નોર્મલી મોમેન્ટમ 90 દિવસની અંદર 40 રૂપિયાની 50 રૂપિયાની 100 રૂપિયાની મેક્સિમમ આપે છે, બટ સેલિંગ આવે છે અથવા તો બાઇંગ આવે છે તો 150 200 300 રૂપિયાની મોમેન્ટમ એક મહિનાની અંદર સ્ટોક આપી દે છે. એટલે એનો મતલબ કે આપણને ખબર પડે છે કે જ્યારે મોટી મોટી ઓર્ડર બુક હોય, મોટા મોટા બ્લોક ડીલ હોય, હવે આ કેન્ડલ છે આપણી તાકાત નથી બનાવવાની. 800 રૂપિયા ઉપર કોઈ સ્ટોક હોય એ જ્યારે વેચવા માટે જાય ને એને ડિસ્કાઉન્ટિંગ ઉપર નવી ઓર્ડર બુક માની લો કે બ્લોક ડીલ થાય કે ભાઈ નીચે 600 રૂપિયાની 700 રૂપિયાની બ્લોક ડીલ થાય, તો એના લીધે અહીંયાથી સ્ટોકનું રિજેક્શન આવે છે. તો મારા મત પ્રમાણે તો ટેકનિકલ જ્યારે મેં એનાલિસિસ કરેલું છે તો મારા મત પ્રમાણે જ્યારે 400 રૂપિયા મારા માટે ફેર વેલ્યુ લાગે છે આ સ્ટોકની, એ હું 25 રૂપિયાની બુક વેલ્યુ, તારો આખો ઓર્ડર, ફાઇનાન્શિયલ્સ આ બધું કન્સિડર કરતા મારા માટે તો એવું આવે છે કે ભાઈ ઓકે 400 રૂપિયા જે છે આ જે કોન્સોલિડેશનનું નાનું જે ઝોન બનાવેલું છે, 400 રૂપિયાની આજુબાજુમાં સ્ટોક આવે તો મારી ફર્સ્ટ એન્ટ્રી હોય જો મારામાં એટલો વેઇટિંગ પીરિયડ હોય તો. નાવ લેટ્સ કમ ટુ સેકન્ડ પાર્ટ કે સ્ટોક ડિમાન્ડ સપ્લાય ઉપર તો હાલે જ છે. ડિમાન્ડ સપ્લાયથી સેકન્ડ કેના ઉપર હાલે છે સ્ટોક? તો કે ભાઈ યુફોરિયા ઉપર, ફોમો ઉપર, ફિયર ઓફ મિસિંગ આઉટ ઉપર. તો હાલ 400 રૂપિયાનો જે સ્ટોક છે હું એને ફિયર ઓફ મિસિંગ આઉટ કે લોકો બી જશે, 400 નહીં આવવા દે, પરફેક્ટ વેલ્યુએશન નહીં આવવા દે, 500 આવશે તો એમ થશે કે 667 થી 500 રૂપિયા છે, તો મારો સેકન્ડ બાઇંગ ઝોન કેવો બનીને આવે છે 489 રૂપિયા, ને 489 એ તમારામાં તાકાત ન હોય તો 520 થી 550, 520 550 જે પ્રમાણે હું અત્યારે નિફ્ટી 50 જોઈ રહ્યો છું દૂર નથી આ સ્ટોક માટે. આઈ નો કે ઓર્ડર બુક લાંબી છે પણ જે ટાઈમ લાગવાનો છે એની અંદર, એટલે મારા માટે તો હું સમજો છો. હા, આ વાત ઉપર સાર્થક તને બોસ કરું છું. આ તું જે કે છે ને મને લાગે છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ ને એક જયારે 800 તે કીધું ઉપર પહોંચી ગયો 880 ની આસપાસ, ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ને ખબર હોય કે ભાઈ અત્યારે આનું વેલ્યુએશન આ ટાઈમ માટે બહુ હાઈ છે, એટલે એ લોકોએ એઝ અ સ્વિંગ ટ્રેડિંગ પણ ત્યાંથી નીકળી ગયા હોય ને એ જ પોતે એન્ટર થશે. જ્યારે તું જે કે છે ને 500 550 પાછા સેમ મ્યુચ્યુઅલ ફંડ એન્ટર થશે. એટલે ઈ જ છે કે ભાઈ જો તમે લોંગ ટર્મ માટે લીધો છે તો અત્યારે વાંધો નથી, બટ ધીરે કરેક્શન આવે એમ એને એક્યુમ્યુલેટ કરેક્શન અમે એક્સપેક્ટ કરીએ છીએ, બટ એનો મતલબ એવો નથી કે સ્ટોક સારો નથી કે પછી તમે કોઈ એમાં 5 મહિના પછી ભાઈ અમારી પાસે આવે નહીં કે તમે રેકમેન્ડ કર્યો તો કે તમે ઓપિનિયન આપ્યો તો આ તો નીચે છે, તો અત્યારે એટલે જ કહીએ છીએ અમે. બસ એ જ રીતનું મારું ટૂંકમાં એનાલિસિસ એવું જ હતું કે જે બેકઅપ છે બે જ વસ્તુમાંથી આપણે મારવાનું છે. એક છે કે મુરુગપ્પા ગ્રુપ છે, મારા માટે તો એ સ્ટ્રોંગ ગ્રુપ છે, એટલે એનું તો જબરદસ્ત છે, એ લોકો આને મસ્ત ઊભી કરી દેશે કંપનીને. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ મારો નીકળીને આવે છે કે મુરુગપ્પા ગ્રુપની સાથે જેનું ફ્યુચર પ્રોસ્પેક્ટ છે, પાવર જનરેશન્સની અંદર છે, સેમી કન્ડક્ટર બિઝનેસની અંદર છે, અને એની જે નોર્મલ બિઝનેસ તો ચાલુ જ છે પણ આ લોકો જે એક્સપાન્શન કરી રહ્યા છે એ જબરદસ્ત ચાલી રહ્યું છે. પ્લસ એનું ટેકનિકલ ક્લિયર કટ મને જણાવી રહ્યું છે કે ભાઈ મને ખબર છે કે 1 થી 3 યર્સનું હોરાઇઝન હોય તો હું 10% SIP છે સ્ટોકની અંદર, કે મારી પાસે 10,000 હોય ફોર એન એક્ઝામ્પલ, તો 10,000 મારે કઈ રીતે નાખવા જોઈએ? તો હું એક શેર અત્યારે લઈશ, થોડો નીચે આવવા દઈશ. લાખ રૂપિયા હોય તો એવી રીતે કરો, 10 લાખ રૂપિયા હોય તો એવી રીતે કરો, બટ આ અવોઇડ કરવા જેવો સ્ટોક તો એક પણ એંગલે નથી.
એક પણ એંગલ એ નથી. અને જે આ ટેકનિકલની અંદર જેને ડિમાન્ડ સપ્લાય આ તે વસ્તુ જેને શીખવી હોય 10 ઇન્ડિકેટર લગાડીને પ્રાઇસ એક્શન સ્ટડી કરીને આપેલા છે, તો એ પણ તમે કમેન્ટ કરી શકો છો ગાઈસ. અને ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. હજી એક વખત કન્ક્લુઝન રિપીટ કરી દઉં છું. મારી સાઇડથી ટેકનિકલ પ્રમાણે મને સ્ટ્રોંગ બેકઅપ ગ્રુપનું તો છે જ. 520 550 સ્ટ્રોંગ ફર્સ્ટ બાઇંગ ઝોન છે. આની ફર્સ્ટ બાઇંગ ઝોનની અંદર એક વખત ટ્રાય કરી શકાય છે. થોડા ઇનિશિયલ્સ પૈસા તમે મૂકો પેપર સ્ટડીમાં, પછી નીચે 450 મને પરફેક્ટ બાઇંગ ઝોન આવે છે વેલ્યુએશન પ્રમાણે, જે પ્રમાણે એનો ફ્યુચર છે એ પ્રમાણે, અને કદાચ પી રેશિયો ને એના પિયર કોમ્પિટિટર્સ પ્રમાણે જોઈએ તો 450 છે. 389 નું વાવ ઝોન નીકળીને આવે છે. વાવ ઝોન એટલે કે અહીંયા તો ઉતરવું જ જોઈએ. અહીંયા તો ઉતરવું જ જોઈએ. આઈએક્સ જેવું છે કે 250 રૂપિયાના ભાવમાં કદાચ મોંઘા લાગશે, પણ 120 થી 150 નો અત્યારે ભાવ ચાલી રહ્યો છે, તો એમાં ઉતરવું જ જોઈએ. બટ સ્ટીલ આ તો વાત છે. એટલે 25% એસઆઈપી, 10% એસઆઈપી, 1 થી 3 વર્ષનું હોરાઇઝોન લઈને રાખો. સો ઇન હું તો હજી 3 થી 5 વર્ષ કહું છું મારા પ્રમાણે. એટલે તારી જો ફાઇનાન્શિયલ્સ પ્રમાણે ગાઈસ એની ઓર્ડર બુક કેટલી લાંબી છે એટલા માટે થઈને. કારણ કે સેમિકન્ડક્ટર બિઝનેસ ને માર્કેટમાં એસ્ટાબ્લિશ થતા જ એના હજી નેક્સ્ટ 2-3 વર્ષ જઈ શકે છે. તો બીજા 1-2 વર્ષ આપણે એના રેવન્યુ ને એસ્ટાબ્લિશ થતા આપીએ તો એટલીસ્ટ 3 થી 5 વર્ષનો હોરાઇઝન બને છે. ઓકે, સો ગાઈસ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ સીજી પાવર, જે અમે કમ્પ્લીટ એનાલિસિસ કરીને આપેલું છે. સ્મિથ ઓન અપ ટુ યુ, તારે જે કન્ક્લુઝન નોટ આપવી હોય તો આપી દે. અને ગાઈસ વી આર અબાઉટ ટુ ક્લોઝ ધ વિડીયો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો તમારા ગ્રુપ સુધી. યા લાઈક શેર સબસ્ક્રાઇબ આખું પ્લેલિસ્ટ આવું છે. ખાલી આ એક સ્ટોક ને તમે જઈને જોઈ શકો છો કન્ક્લુઝન મેટર્સ પર. ઓકે, સો થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ ફોર જોઈનિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ.